જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ। તો હવે આપણે કોષીય અંગિકાઓ જે જોઈ ગયા કોને કહેવાય, પટલમય અંગિકાઓની જે વાત કરી હતી આગલા વિડીયોમાં, તો હવે તે અંગિકાઓ વિશે ડિટેલમાં અભ્યાસ શરૂ કરીએ। તો પહેલી અંગિકા છે અંતઃકોષરસ જાળ। આ અંતઃકોષરસ જાળનું સ્થાન અને રચના પહેલાં જોઈએ તો અંતઃકોષરસ જાળ સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે। તમે આ પિક્ચરમાં જુઓ છો તો રેડ કલર જે ન્યુક્લિયસ છે એ કોષ કેન્દ્ર છે। કોષ કેન્દ્રની ફરતે જે આ પીળા કલરનું બતાવ્યું છે એને અંતઃકોષરસ જાળ કહે છે। તેની રચના જોઈએ તો તે લાંબા નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓથી બનેલી આવૃત જાલીયમય સ્વરૂપ ધરાવે છે। તમે એક બાજુથી જુઓ તો તમને કોથળીની થપ્પી જેવી દેખાય છે। આ અંતઃકોષરસ જાળ જાલીમય સ્વરૂપ ધરાવે છે। કોષ કેન્દ્રની ફરતે એક જાળાની માફક એ વીંટળાયેલી રહે છે। અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે। વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે। તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે। આ અંતઃકોષરસ જાળ બે પ્રકારની હોય છે। અંતઃકોષરસ જાળના પ્રકાર: ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ। આ ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળને રફ એન્ડોપ્લાસ્ટિક રેટિક્યુલમ એટલે કે RER તરીકે પણ ઓળખાય છે। અહીં તમે પિક્ચરમાં જુઓ છો તેમાં જે ટપકા ટપકા દેખાય છે અંતઃકોષરસ જાળ પર, તેને ખરબચડી અંતઃકોષરસ જાળ કહે છે। ત્યારબાદ એક અંતઃકોષરસ જાળ પર કોઈ જ ટપકા દેખાતા નથી, એ લીસી અંતઃકોષરસ જાળ છે। ત્યારબાદ અંતઃકોષરસ જાળના પોલાણ જે થપ્પી જેવી રચના દેખાય છે એ પોલાણ, અને આ ખરબચડી અંતઃકોષરસ જાળ પર જે ટપકા જેવી રચના છે એને રિબોઝોમ્સ કહે છે। તો ખરબચડી અંતઃકોષરસ જાળ, તેની સપાટી પર રિબોઝોમ આવેલા છે અને આ રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે। તેવી જ રીતે લીસી અંતઃકોષરસ જાળ, આ જે છે તેને ફક્ત ER એટલે કે લીસી છે એટલે એને સ્મૂધ કહેવાય, એટલે એને SER તરીકે પણ શોર્ટમાં ઓળખાય છે। આ લીસી અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી। તે લિપિડ તથા સ્ટીરોઇડ્સ સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે। આપણે આગળ જોયું કે ખરબચડી અંતઃકોષરસ જાળ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે અને લીસી અંતઃકોષરસ જાળ લિપિડ તથા સ્ટીરોઇડના સંશ્લેષણમાં મદદરૂપ છે। અંતઃકોષરસ જાળના કાર્યની વાત કરીએ તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે।
એટલે કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે અને કોષ રસના વિવિધ પ્રદેશોમાં જે દ્રવ્યો કે જે ઘટકોની જરૂર હોય તે ઘટકોના વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. એટલે જરૂરી ઘટકોને અંદર લઈ જાય છે, તેવી જ રીતે બિનજરૂરી ઘટકોને બહાર તરફ લાવે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. આપણે આગળ પણ વાત કરી હતી કે કોષરસ પટલ જે લિપિડ અને પ્રોટીનના બનેલા છે, તે જ અહીંયા વાત છે કે કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવિક રાસાયણિક પ્રવૃત્તિઓ અને અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણ સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો આમ આ અંતઃકોષરસ જાળના ખૂબ જ અગત્યના કાર્યો છે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ કે જે રિબોઝોમ્સની વાત કરી, ખરબચડી અંતઃકોષરસ જાળ પર જે રિબોઝોમ્સ લાગેલા છે, તો તેના માટે તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. આ રિબોઝોમ્સ જે આદિકોષ કેન્દ્ર કોષની વાત કરી ગયા તેમાં પણ હતા. ન્યુક્લિયોઇડના પુંજની આજુબાજુ જે રેડ કલરના ટપકા હતા એ બધા રિબોઝોમ્સ હતા. સુકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળતી અંગિકા છે, જેની આપણે ચર્ચા હમણાં કરીએ જ છે. રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે. આ રિબોઝોમ્સની ફરતે કોઈ પટલ કે આવરણ જોવા મળતું નથી. એ કોષની અંદર મુક્ત જોવા મળે છે. સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ જોવા મળે છે. તેવી જ રીતે હરિતકણમાં કણાભસૂત્રમાં પણ રિબોઝોમ્સ જોવા મળે છે અને તે કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. આ રિબોઝોમ્સ જે છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે પટલનું જૈવ સંશ્લેષણની વાત કરીએ કે આ પદાર્થોનું સંશ્લેષણ કેવી રીતે થાય છે. તો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષણ કરાતા કેટલાક પ્રોટીન અને લીસી અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામતા લિપિડ્સ કોષરસના બંધારણમાં મદદરૂપ છે. એટલે કે આપણે ત્યારે પણ વાત કરી હતી કે આ કોષરસ પટલનું જે બંધારણ છે એ બંધારણની અંદર અંતર્ગત અને બહિર્ગત લિપિડ અને પ્રોટીન ખૂપેલા છે. અને આ લિપિડ અને પ્રોટીનનું કાર્ય જ આ છે કે જે ઘટકોના વહન માર્ગ તરીકેનું કાર્ય છે. આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. ત્યારબાદ બીજી અંગિકા જોઈએ, ગોલ્ગી પ્રસાધન. તો આ ગોલ્ગી પ્રસાધનને ગોલ્ગીકાય તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું. ગોલ્ગી પ્રસાધનનું સ્થાન તો એ પ્રાણી કોષોમાં અને વનસ્પતિ કોષોમાં બંનેમાં જોવા મળે છે. તેની રચનાની વાત કરીએ તો તે પણ એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ જેવી દેખાય છે. આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે. આ રીતે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે, એટલે કે પટલમય રચના છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલી હોય છે. તેથી તે
અન્ય જટિલ કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે. એટલે કે જટિલ કોષીય પટલતંત્રનો, જટિલ એટલે શું? એકબીજાની સાથે જોડાણમાં ઉત્પન્ન થતી રચના. અને આ ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ પણ લીસી અંતઃકોષ રસજાળની કલામાંથી એટલે કે પટલમાંથી જ થાય છે. અને હવે આ ગોલ્ગી પ્રસાધનના કાર્ય જોઈએ તો અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. હવે અંતઃકોષ રસજાળની અંદર આપણે વાત કરી કે લીસી અંતઃકોષ રસજાળની અંદર શેનું સંશ્લેષણ થાય છે? આપણે આગળ જ જોઈ ગયા તો તેમાં લિપિડ્સ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ થાય છે. અને ખરબચડી અંતઃકોષ રસજાળની અંદર પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. તો આ દરેક સંશ્લેષિત પદાર્થોને ગોલ્ગી પ્રસાધન પેકેજ કરીને કોષની અંદર કે કોષની બહાર જ્યાં જેની જરૂર છે તે પ્રમાણે એને મુક્ત કરે છે. નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. આપણે આકૃતિમાં જોઈ ગયા જે રાઉન્ડ બોલ જેવી રચના દેખાય છે એને પુટિકાઓ કહે છે. અને આ પુટિકાઓની અંદર આ પેકેજિંગ કે રૂપાંતરણનો સંગ્રહ કરવાનું કાર્ય થાય છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. સરળ શર્કરા એટલે કે જે સિમ્પલ ફોર્મની અંદર રહેલો સ્ટાર્ચ કે શર્કરા કે કાર્બોદિત છે તેને જટિલ સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય કરે છે. તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. આના પછીની છે આપણે અંગિકા જોવાની છે જે લાઇસોઝોમ, તેનું ઉત્પત્તિ સ્થાન જ ગોલ્ગી પ્રસાધન છે. હવે એના વિશે ચર્ચા કરીએ આપણે. અહીંયા તમને લાઇસોઝોમ આકૃતિમાં પણ બતાવ્યું જ છે, જેની ફિગર તમારી બુક્સમાં નથી એટલે તમે એની ફિગર જુઓ છો. તો લાઇસોઝોમ જે છે તે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. એની સંરચના પાચક ઉત્સેચકો, કયા ઉત્સેચકો? તો હાઇડ્રોલેઝ નામના ઉત્સેચક ધરાવતી આવૃત પટલીય કોથળીઓ જેવી રચના છે. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. એટલે કે આ લાઇસોઝોમના જે ઉત્સેચકો છે તે લીસી અંતઃકોષરસ જાળ દ્વારા જ નિર્માણ પામે છે. અને એનું મહત્ત્વ સમજીએ તો લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા એટલે કે પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો લાઇસોઝોમ ધરાવે છે. તે કોઈ પણ વિદેશીય દ્રવ્ય એટલે કે બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક, એ બધા વિદેશી દ્રવ્યો કહેવાય. તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરે છે અને કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આમ લાઇસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે કચરાને ત્યજતા તંત્ર પ્રકારે કાર્ય કરે છે, એટલે કે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. એની હાનિકારક અસર જોઈએ તો કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જતા લાઇસોઝોમ પોતાના જ કોષોનું પાચન કરે છે. આપણે સમજીએ ઉદાહરણ દ્વારા તો જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા
પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે. અહીં તમને બહુ અગત્યનું કારણ છે, આ સવાલ તરીકે પણ પૂછી શકાય છે કે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કેમ કહે છે. તો અહીં આપણે 3 અંગિકાઓનો અભ્યાસ કર્યો. હવે પછી બીજી 3 અંગિકાઓનો અભ્યાસ કરશું: કણાભસૂત્ર, રંજક કણો અને રસધાનીઓ. જય શ્રી કૃષ્ણ.